ગુજરાતની તબીબી સેવામાં લોલમલોલ સીએજી જન આરોગ્ય સેવામાં સ્ટાફ પૂરો પાડવામાં ગુજરાત સરકાર નિષ્ફળ. કેન્દ્ર સરકાર પ્રેરિત યોજનામાં ક્ષતિ. ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર યોજના ડેટાના અભાવે યોગ્ય લોકો લાભથી વંચિત. ગુજરાત હાઈકોર્ટનો અને ઐતિહાસિક ચુકાદો જીપીએફના લાભો 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં. આ ચુકાદાથી સરકારનો 600 કરોડોથી વધુનો આર્થિક બોજો ઘટશે. અબકી બાર 27 લાખ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર. એસટી બસ મુસાફરી મોંઘી થઈ. ભાડામાં ₹1 થી ₹4 સુધીનો વધારો. 2023માં 25% ભાડામાં વધારો કરાયો હતો. 1.5 વર્ષ માંડ વીત્યું ત્યાં નિગમે ફરી 10% ભાડું વધાર્યું. અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચનો ઉમેરો. ગુજરાતમાં અયોગ્ય વેરહાઉસ. 5 વર્ષમાં 4 કરોડ દવાઓ એક્સપાયર થઈ. કેગના રિપોર્ટમાં આરોગ્ય વિભાગની સ્થિતિ ઉજાગર. મહિલાને બાળ વિકાસને મોરચે ગુજરાત સરકારની નબળી કામગીરી. સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત રહ્યા. કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનરોનું ડીએ 2% વધીને 55% કરાયું, જેમાં કેન્દ્રના 48.66 લાખ કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને લાભ. પરિવારોમાં વધી રહેલા વિખવાદો અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી. વસુધૈવ કુટુંબકમની વાતો થાય છે પણ કોઈ સાથે રહેવા નથી માંગતું. સુપ્રીમ કોર્ટ. દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક ગ્રાહક પર લાદી ન શકાય. 11,000થી વધુ ઇમ્પેક્ટ ફીની અરજી પેન્ડિંગ. ભાજપના નેતાઓને જાણ કર્યા વગર લોક દરબારનું આયોજન કરાતા વિવાદ. ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટિવ બેંક સાથે કરોડોની છેતરપિંડી કેસના આરોપીએ બેંકના ચેરમેનને ધમકી આપી. સાગર સુરી મહારાજની કથિત અશ્લીલ ચેષ્ટાથી જૈન સમાજમાં ચકચાર. બેન્કિંગ સિસ્ટમમાં રોકડમાં વધારો, સરકારી ખર્ચ અને સ્વેપ ઓક્શનની અસર. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો પર ચાર્જ વસૂલાશે તો 73% યુઝર્સ ઉપયોગ બંધ કરશે. સર્વે. કંપનીમાં વ્યક્તિગત વિદેશી ઇન્વેસ્ટરો માટે રોકાણ લિમિટ વધારી 10% કરાશે. રિઝર્વ બેંકની વિચારણા. શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ. મ્યુચ્યુઅલ ફંડોમાં ફેબ્રુઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન એસઆઈપી એકાઉન્ટો બંધ. ભારતીય રિફાઇનરીઓમાં સાઉદી અરામકોની રોકાણ કરવા વિચારણા. ભારત 2026 સુધીમાં $300 અબજ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું હબ બનશે. ચીનની બાઇડની ભારતમાં એન્ટ્રી. હૈદરાબાદમાં ઈવી પ્લાન્ટ સ્થાપશે. બધી જ એઆઈ એપ્સ સલામત નથી, વધુ પડતો ભરોસો ખતરનાક. કેન્દ્ર. આસામ સીએમ સાથે સંકળાયેલી બેંકમાં કથિત ₹50 કરોડના કૌભાંડથી વિવાદ. બેંકની બહાર જવાબદાર સામે વિરોધ પ્રદર્શન. અમેરિકાએ ભારતની 41% સ્ટુડન્ટ વિઝા અરજી ફગાવી દીધી. નેપાળમાં રાજાશાહીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર હિંસા, જેમાં 2ના મોત. ભારત સાથે સંબંધો મજબૂત કરતું યુએઈનું વધુ એક પગલું. એમાં 500 ભારતીયોની સજા માફ કરી, રમજાનની ભેટ આપી. પ્રતાપગઢી સામે ગુજરાત પોલીસે દાખલ કરેલી એફઆઈઆર સુપ્રીમે રદ કરી. લોકસભામાં રાહુલના વર્તનની ટીકા બદલ લોકોએ અધ્યક્ષની ઝાટકણી કાઢી. ટ્રમ્પે ઓટો પર લાદેલો 25% ટેરિફ અમેરિકાને 100% ફટકો મારશે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં યોજાયેલી વૈશ્વિક ઇવેન્ટો, તેમાં G20 સમિટ અને વાઇબ્રન્ટ સમિટ પાછળ 163 કરોડથી વધુનો ખર્ચ. ગીર સોમનાથમાં ગેરકાયદેસર ખનન મુદ્દે બબાલ. ગુજરાતના ખનન માફિયાઓ પર સરકારી બુલડોઝર ક્યારે ચાલશે? સરકારી કચેરીઓમાં વ્યવહાર કર્યા વિના લોકોના કામો થતા જ નથી. ખુદ ધારાસભ્યએ કામ માટે નાણાંનો વ્યવહાર કરવો પડ્યો. સુરતમાં 30 માર્ચે રત્ન કલાકારોની સામૂહિક હડતાલનું કાઉન્ટડાઉન શરૂ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાના નામે મીંડું. નથી બેસવાની વ્યવસ્થા કે નથી પંખાની સુવિધા. વીતેલા 1 વર્ષ દરમિયાન ભાવનગર એસટી કર્મીઓની જમા થયેલ અકરજાનું રોકડમાં ચૂકવણું બાકી. બિહારમાં જમીનના ભાવ ડબલ કરવા ગેરકાયદે પુલનું નિર્માણ.